નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 3 ફોર્ટ એન્ડ વોનની એક્ટિવિટી 6, 7, 8, 9 અને 10નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 6 નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલી પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધો. તો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર અહીં જે આપણને શબ્દ સમૂહો આપેલા છે એ તમારે શોધી અને તમારી નોટબુકમાં લખવાના છે. સાથે સાથે તેના ગુજરાતી અર્થ પણ તમારે લખવાના રહેશે. તો હવે જોઈએ તે શબ્દ સમૂહોના ગુજરાતી અર્થ. પહેલું છે હેવ અ પ્લાન, તો તેનું ગુજરાતી થશે એક યોજના છે. બીજું છે ટોલ એન્ડ હેન્ડસમ બોય, એટલે ઊંચો અને સુંદર છોકરો. ત્રીજું છે અ વેરી સ્મોલ વિલેજ, એટલે કે ખૂબ નાનું ગામ. ચોથું છે લેટ એટ નાઇટ, એટલે કે મોડી રાત્રે. પાંચમું છે ટીચ અ લેસન, એટલે કે પાઠ શીખવ્યો. છઠ્ઠું છે અ બંડલ ઓફ બુક્સ, એટલે કે પુસ્તકોનો એક બાંધો. સાતમું છે રિસીવ્ડ અ નોટ, એટલે કે એક નોંધ મળી. આઠમું છે ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે જમીન પર નીચે પડ્યો અથવા પડ્યું. નવમું છે વોઝ અફ્રેડ ઓફ, એટલે કે ભયભીત હતી, હતો કે હતું. અને 10મું છે વર્કડ હાર્ડ, એટલે કે સખત મહેનત. હવે એક્ટિવિટીમાં આગળ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લખો. તો મિત્રો, અહીં આપણને કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, જેમાં હુની અંદર કોણ બોલે છે અને વુમની અંદર કોને કહે છે તે આપણે લખવાનું છે. પહેલું વાક્ય છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તો તેમાં ડેકોઇટ્સ, એટલે કે ડાકુઓ વિલેજર્સને કહે છે, એટલે કે ગામના લોકોને કહે છે. બીજું વાક્ય છે બિરજુ ધ બ્રેવ. તો આ વાક્ય રાઇટર, એટલે કે લેખક બિરજુને કહે છે. ત્રીજું વાક્ય છે ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. તો આ વાક્ય બિરજુ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે તેના મિત્રોને કહે છે. ચોથું વાક્ય છે બિરજુ ધ કાવર્ડ. તો આ વાક્ય ચિલ્ડ્રન, એટલે કે બાળકો બિરજુને કહે છે. પાંચમું વાક્ય છે ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. તો આ વાક્ય બિરજુ સરપંચને કહે છે. છઠ્ઠું વાક્ય છે કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. તો આ વાક્ય સરપંચ એન્ડ વિલેજર્સ, એટલે કે સરપંચ અને ગામના લોકો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે બિરજુ અને તેના મિત્રોને કહે છે. સાતમું વાક્ય છે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તો આ વાક્ય સરપંચ બિરજુને કહે છે. આઠમું વાક્ય છે ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. તો આ વાક્ય સરપંચ સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે મજબૂત જુવાન માણસોને કહે છે. નવમું વાક્ય છે કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોઇટ્સ. તો આ વાક્ય સરપંચ પોલીસને કહે છે. 10મું વાક્ય છે હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. તો આ વાક્ય બિરજુ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે તેના મિત્રોને કહે છે. એક્ટિવિટી 7 નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તો એમાં પહેલું વાક્ય છે બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ, એટલે કે બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું. તો આ વાક્ય ખોટું છે, એટલે ફોલ્સ. બીજું વાક્ય છે ધ ડેકોઇટ્સ લિવ્ડ ઇન સુરજપુર, એટલે કે ડાકુઓ સુરજપુરમાં રહેતા હતા. તો આ વાક્ય ખોટું છે, એટલે ફોલ્સ. ત્રીજું વાક્ય છે બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 મેન, એટલે કે બિરજુએ સરપંચને 10 માણસો માટે કહ્યું. તો આ વિધાન સાચું છે, એટલે ટ્રુ. ચોથું વાક્ય છે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ, એટલે કે બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને પકડી પાડ્યા. તો આ વાક્ય સાચું છે, એટલે ટ્રુ. પાંચમું વાક્ય છે ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે પોલીસે
બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા. તો આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ. એક્ટિવિટી 8. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. તો મિત્રો અહીં આપણને જે વાક્યો આપેલા છે તેનો ઘટનાક્રમ આડોઅવળો મૂકેલો છે, તો તેને આપણે સીધા ક્રમમાં લખવાનો પ્રયત્ન કરીશું. તો તેનો જવાબ કંઈક આ રીતે થશે. સૌથી પહેલું, ધ ડેકોઇટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. બીજું થશે, ધ સરપંચ સેડ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. ત્રીજું છે, બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ચોથું છે, ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સ. પાંચમું છે, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. છઠ્ઠું છે, ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. અને સાતમું છે, ધ સરપંચ સેડ, કોંગ્રેચ્યુલેશન બિરજુ. એક્ટિવિટી 9A. ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે. કેટલાક શબ્દ વાંચી શકતા નથી, તો તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો. તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે. હવે એ સમાચાર નોંધ વાંચીએ. સુરજપુર, ફેબ્રુઆરી. બિરજુ caught the dacoits in Surajpur. Some dacoits sent a note to the village sarpanch day before yesterday. It was about the robbery. Sarpanch and villagers decided to fight with them. A young boy Birju with 10 young strong men took the challenge. They tied wire to the trees across the road. The dacoits came on horseback. They did not see the wire, so they fell on the ground. Birju and the young man caught them. Police arrested the dacoits. Birju became the hero of the village. એક્ટિવિટી 9B. નીચેના શબ્દો ઓળખો અને લખો. તો મિત્રો અહીં આપણને કેટલાક શબ્દો ઊંધા લખેલા એટલે કે મિરર ઇમેજમાં આપ્યા છે. સામે તેનો આપણે સાચો શબ્દ લખવાનો છે. તો સૌથી પહેલો શબ્દ છે ટ્રેપ, તેના પછી અરાઉન્ડ, તેના પછી ત્રીજો શબ્દ છે અટેક, ત્યારબાદ હોર્સબેક, એના પછીનો શબ્દ બિહાઇન્ડ, એના પછીનો શબ્દ છે ઓર્નામેન્ટ્સ, પછી ટુનાઇટ, ત્યારબાદ ડેકોઇટ્સ, ફોરેસ્ટ અને છેલ્લો શબ્દ છે ક્રોપ. એક્ટિવિટી 10. નીચેનું કાવ્ય સાંભળો, ગાવો અને ગાઈ સંભળાવો. તો જોઈએ તે કવિતા કઈ છે. વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન સમ ડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ ઓલ લર્ન સમ ડે. એટલે કે આપણે બધા શીખીશું, આપણે બધા શીખીશું, આપણે બધા એક દિવસ શીખીશું. ઓહ, મારા હૃદયમાં ઊંડે મને વિશ્વાસ છે કે આપણે બધા એક દિવસ શીખીશું. આગળની પંક્તિ જોઈએ. વી શેલ લર્ન ટુ સિંગ, વી શેલ લર્ન ટુ સિંગ, વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ સિંગ સમ ડે. એટલે કે આપણે ગાતા શીખીશું, આપણે ગાતા શીખીશું, આપણે એક દિવસ ગાતા શીખીશું. ઓહ, મારા હૃદયમાં ઊંડે મને વિશ્વાસ છે કે આપણે એક દિવસ ગાતા શીખીશું. એક્ટિવિટીમાં આગળ જોઈએ. કાવ્ય ગાવું અને ગવડાવવું. વિદ્યાર્થીઓને ગાતા બરાબર ફાવી જાય પછી ટુ સિંગના બદલે ટુ સ્પીક, ટુ રીડ, ટુ રાઇટ વગેરે મૂકીને કાવ્ય ગવડાવવું અને વિદ્યાર્થીઓને જાતે ગાવા કહેવું. કાવ્યનો ભાવાર્થ સમજાવવો. હવે અહીં જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે કાવ્ય બનાવીએ અને લખીએ. વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે. એટલે કે આપણે બોલતા શીખીશું, આપણે બોલતા શીખીશું, આપણે એક દિવસ બોલતા શીખીશું. ઓહ, મારા હૃદયમાં ઊંડે મને વિશ્વાસ છે કે આપણે એક દિવસ બોલતા શીખીશું. આગળની પંક્તિ જોઈએ. વી શેલ લર્ન ટુ રીડ, વી શેલ લર્ન ટુ રીડ, વી શેલ લર્ન ટુ રીડ સમ ડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ રીડ સમ ડે. એટલે કે આપણે વાંચતા શીખીશું, આપણે વાંચતા શીખીશું,
આપણે એક દિવસ વાંચતા શીખીશું. ઓહ, મારા હૃદયમાં ઊંડે મને વિશ્વાસ છે કે આપણે એક દિવસ વાંચતા શીખીશું. આગળની પંક્તિઓ જોઈએ. We shall learn to write. We shall learn to write. We shall learn to write someday. Oh, deep in my heart, I do believe that we shall learn to write someday. એટલે કે આપણે લખતા શીખીશું, આપણે લખતા શીખીશું, આપણે એક દિવસ લખતા શીખીશું. ઓહ, મારા હૃદયમાં ઊંડે મને વિશ્વાસ છે કે આપણે એક દિવસ લખતા શીખીશું.